જય જવાન જય કિસાન। આજે ડ્રોન ઉડાવવા માટે આવ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે। જો આજે લાઈવમાં તમને પણ બતાવશું કે ડ્રોન કઈ રીતે ઉડે છે અને કેસર સ્કૂલમાં છે। જો આપણે વિડીયો જોતા રહેજો, લાઈવ ડ્રોન બતાવવાનું છે કે કઈ રીતે ઉડે છે। સારું તો ડ્રોન આપણું જે તમને લાઈવ જ બતાવવાનું છે કે કઈ રીતે ઉડે છે। ઘણા દિવસથી યુટ્યુબમાં વિડીયો બનાવ્યા નથી ડ્રોનનો, આજ ઘણા ટાઈમ પહેલાં વિડીયો ઉતારી રહ્યા છીએ। તો આજે ઘણા દિવસ પછી ડ્રોન આપણે લાઈવ ડેમો બતાવશું કે કઈ રીતે ઉડે છે અને શું કામ આવે છે। આજે ઘણા બધા વિદ્યાર્થીઓને લાઈવ બતાવવાનું છે કે ડ્રોન કઈ રીતે ઉડે છે અને ઘણી સ્કૂલના છોકરાઓ આવ્યા છે અલગ અલગ પ્રયોગ લઈને। અને પંપ ઉપાડવો પડે, એ દવા જે તમે સ્પ્રે કરો એ તમારા મોઢામાં જે તે તમારા શરીર માટે પણ નુકસાનકારક છે। આ ડ્રોન તમે એકવાર ફ્લાય કરો એટલે 7 મિનિટમાં 2 વીઘા દવા છાંટીને આવી જાય છે। એટલે સમય પણ બચે, પાણીની બચત થાય અને બધી રીતે। અને બીજું કે આમાં કેટલા કિલો સુધી આ ભાર વહન કરી શકે? આમાં પાણી ભરો એટલે 10 કિલોનો ટોટલ વજન 35 કિલો થાય। આ છે અમારા મામા અને ડીસાના ગૌરવ કહેવાય, બેસ્ટ શિક્ષક તરીકે એવોર્ડ પણ એમને મળ્યો છે। એમની મોડલ સ્કૂલ છે। તમારા વિદ્યાર્થીઓ આવ્યા છે ને? હા, વિદ્યાર્થીઓ આવ્યા છે મોડલ સ્કૂલના। શીખવાડ્યું હતું, એમાં એક સર કંટ્રોલ બીજું રિમોટ હતું, એના દ્વારા શીખવાડ્યું। એના 2 દિવસ પછી અમને પૂરી તાલીમ આપ્યા બાદ પછી અમને જાતે રિમોટ કંટ્રોલ કરતા શીખવાડ્યું। ગૌરવરૂપ છો તો આ મને એ સમજાવો, મારા બાળકોને એ ખબર પડવી જોઈએ કે ખરેખર આ ડ્રોન જે છે કેવી રીતે ફંક્શન કરે છે, કેવી રીતે કાર્ય કરે છે। આ ડ્રોન આપણે એકવાર ફ્લાય કરીશું એટલે એના માટે તો આપણે પહેલાં તો તાલીમ એમ કે ટ્રેનિંગ જોઈએ। એના પછી કેવી રીતે કામ કરે, કેટલા એરિયા સુધી ઉડે છે? આમાં એક આપણે વોટર સિસ્ટમ આવે છે, તેમાં તમે એકવાર ખેતરો એનો રિમોટ લઈને જવું પડે। જુઓ ઘણા બધા મહેમાનો આવી જાય, જોવા શિક્ષકો પણ છે અને ફાઇનલી ડ્રોન ઉડાડવાનું શરૂઆત કરી જ નાખી છે। ડ્રોન ઉડાડી નાખ્યું છે। પાણીનો સ્પ્રે ચાલુ થયો, જુઓ કેમેરા જેવું જ છે અંદર બધું। પાણીનો સ્પ્રે ચાલુ છે અંદર। ડ્રોન આવી રીતે દવાનો સ્પ્રે પણ થઈ શકે છે। આજે દૂર દૂરથી શિક્ષકો આવ્યા છે, એમનો વિજ્ઞાન મેળો છે એટલે બધી પ્રયોગ બતાવવાના છે। તો ભાભીનો પણ ડ્રોન પાયલટનો જે પ્રયોગ છે એ બતાવી રહ્યા છે લાઈવ। જો બધા તાળીઓ પાડે છે કે ડ્રોન બહુ સારું ઉડાડ્યું છે। તો તમને કેવું લાગ્યું અમારું ડ્રોન, એક કોમેન્ટ કરતા જાજો। તો જો ડ્રોન આવી રીતના વાળી મૂકી દેવાય છે।